લખતરના ઘણાદ ગામેથી હથિયાર સાથે એક વ્યક્તિને પકડી પાડતી સુરેન્દ્રનગર એસઓજી પોલીસ. એસઓજી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળી હતી બાતમી. બાતમીના આધારે મજલોટ બંદૂક સાથે પકડી પાડવામાં આવ્યો. હત્યા સાથે એક વ્યક્તિને એસઓજીની ચોક્કસ બાતમીના આધારે ગજેડાથી ઘણાદ તરફને વચ્ચે હથિયાર સાથે આવતો હોવાની મળી હતી બાતમી. હથિયાર સાથે પકડાયેલા આરોપીને એસઓજી પોલીસે લખતર પોલીસ સોંપી આગળની કાર્યવાહી શરૂ કરી. એસઓજી પોલીસ દ્વારા ઘણાદ ગામના દિલીપભાઈ ઉર્ફે લાલુલાલજી સોલંકી ઉંમર વર્ષ 21 ઝડપી લખતર પોલીસના હવાલે કરાયો. સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ હથિયારબંધી અમલી હોવાના કારણે સુનગર પોલીસ વડા દ્વારા હથિયારબંધીના જાહેરનામાના ભંગ કરતા આરોપીને પકડી પાડવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને એસઓજી પોલીસ દ્વારા ગંજેડાને વચ્ચે ઘણાદ મૂળ ઘણાદ નિવાસી દિલીપ રૂપે લાલુલાલજી સોલંકી ઉંમર વર્ષ 21 જે મજારલોટ બંદૂક લઈ ગજેડાથી ઘણાદ તરફ આવી રહ્યો હતો ત્યારે તેની બાતમી એસઓજી પોલીસને મળી હતી. એસઓજી પોલીસ દ્વારા પેટ્રોલ દરમિયાન મજરલોટ બંદૂક સાથે દિલીપ લાલજીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને સઘન પૂછપરછ કરતા તે દેશી હાથા બનાવટી 2 નાડીવાળી બંદૂક સાથે ઝડપી લખતર પોલીસ સ્ટેશન લાવી હથિયારબંધીનો ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી એસઓજી પીએસઆઈ એમએ રાઠોડ દ્વારા લખતર પોલીસને સોંપવામાં આવ્યો હતો અને હાલ તમામ કેસની તપાસ એસઓજી દ્વારા ચલાવવામાં આવી રહી છે. ધર્મેન્દ્રસિંહ ઝાલા, લખતર.